મીટર પ્રેક્ટિકલ એમાં આપણે 40% સુક્રો સોલ્યુશન એન્ડ 1 નોર્માલિટીવાળું HCl સોલ્યુશન યુઝ કરવાનું. પછી એમાં સૌથી પહેલાં જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટ વિશે. તો ઇન્સ્ટ્રુમેન્ટ જો આપણે આમાં પોલારીમીટર પેલી ટ્યુબ હોય બરાબર, એ ટ્યુબમાં બધું ભર કરવાનું, પછી મૂક્યા કરવાનું અંદર, એટલે રીડિંગો તો આવ્યા જ કરશે જેમ તેમ. પણ મેઇન વસ્તુ એ કે આનાથી આપણે મિનિમમ સાઈડ લઈ જવાનું. તો આ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરો શોધવાની. તો એરો શોધવા માટે શું કરશું? પોલારી ટ્યુબ લેવાની, અંદર ડિસ્ટિલ્ડ વોટર ભરવાનું, પછી એ મિનિમમ સાઈડ લઈ જવાનું. પછી જો અહીંયા આગળ રીડિંગ મિનિમમ સાઈડ, અહીંયા આગળ રીડિંગ પ્લસમાં બતાવશે તો એરો માઇનસ લેવાની, એટલે માઇનસ કરવાની. માઇનસ બતાવે તો પ્લસ કરવાની, બરાબર. એ તો જન્મથી ખબર જ છે બધાને, એ તો કહેવાની જરૂર નથી. પછી એ R0 એ કઈ રીતના લેવાનું? તો 25 ml 40% સુક્રોઝ સોલ્યુશન છે, પ્લસ 25 ml ડિસ્ટિલ્ડ વોટર. પછી એ ભરીને અહીંયા આગળથી આ મિનિમમ સાઈડ જશું, ભરી પોલારીમીટર ટ્યુબમાં મૂકવાનું, બરાબર. પોલારીમીટર ટ્યુબમાં ભરવાનું, પછી આમાં મિનિમમ સાઈડ જઈએ આપણે, એટલે જે આવે એ આપણું R0નું રીડિંગ, બરાબર. એ કંઈ આવશે આમ કંઈ ખતરનાક જ આવશે, થોડુંક વધારે જ જેવું, આમ 13-15ની આજુબાજુ, એટલે વધારે જ આવશે, બરાબર. એટલે એ જોઈ લઈશું. એટલે મતલબ જઈને પાછું આવે એટલે પછી RDનું રીડિંગ લેવા માટે શું કરશું? 25 ml સુક્રોઝ સોલ્યુશન પ્લસ 25 ml 1 નોર્મલ HCl, બરાબર. અને એ HCl નાખે એટલે તરત સ્ટોપવોચ ચાલુ કરી દેવાની. પછી દરેક 5-5 મિનિટના ગાળે દરેક 5-5 મિનિટના ગાળે આપણે રીડિંગ લઈશું, બરાબર. એ રીડિંગ આવશે એ આપણું એંગલ ઓફ રોટેશન. પછી એરો જે પ્લસ હોય તો માઇનસ કરવાની, માઇનસ હોય તો પ્લસ કરવાની, આપણું કરેક્ટેડ એંગલ ઓફ રોટેશન. પછી જે R ઇન્ફિનિટી જે બચ્યું આપણું R ઇન્ફિનિટી, તો R ઇન્ફિનિટી શોધવા માટે આપણે ડાયરેક્ટ શું કરીએ? સૌથી પહેલાં પ્રેક્ટિકલ ચાલુ થાય એ પહેલાં આપણે 25 ml સુક્રોઝ સોલ્યુશન લઈએ, પ્લસ 25 ml 1 નોર્માલિટીવાળું HCl લઈને વોટર બાથમાં ગરમ કરવા 2 કલાક માટે મૂકી દેવાનું. 60 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન કરતાં એટલે 60 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન કરવાનું. પછી લાસ્ટમાં એ આખું ઠંડુ પડી જાય રૂમ ટેમ્પરેચર પર, એ પોલારીમીટર ટ્યુબમાં ભરી લેવાનું. પણ R ઇન્ફિનિટી હંમેશા માઇનસ આવે, ધ્યાન રાખવું. પ્લસ એનો કલર બ્રાઉન ના થવો જોઈએ, લાઇટ યલો ગ્રીનિશ ટાઈપ રહેવો જોઈએ, એટલે આપણું બધું કમ્પ્લેટ જ આવશે. એટલે બહુ માથાકૂટ નહીં કરવાની, બરાબર. જેથી પ્રેક્ટિકલ કરો. અને આ રીડિંગ છે ને ઓલવેઝ ઘટતા રહેશે. ફાયદો કંઈ નથી ભાઈ, 25,000 માટે. So this is the stopwatch. First of all, you have to open Doraemon this. stopwatch. Okay, so this is the stopwatch. So this is the stopwatch. I'm gonna teach you how to operate it. So first of all, you have to apply a key. Like this way, whatever is used. Now just put it like this, and it will be start. And the next step, just put it another time, it will be stop, and another time it will be restart. This is the process for operating it. Okay, so the outer part of the stopwatch is the second, and interior part of this stopwatch is the minute. આ છે પોલારીમીટર ટ્યુબ. આપણે C ઇન્ફિનિટીનું જે રીડિંગ R ઇન્ફિનિટીનું જે રીડિંગ મૂક્યું હતું એ 2 વર્ષ પછી બહાર કાઢી લીધું છે અને એને ઠંડુ પાડી દીધું છે. તો હવે આ સોલ્યુશનને આપણે આમાં ભરીશું. આ રીતે જો અંદર સોલ્યુશન ભરી દેવાનું છે, આ રીતે જો. હવે આને કેપ બંધ કરી અને હવે અહીં આગળ આપણે પોલારીમીટરમાં મૂકીશું. આ રીતે મૂકી દેવાનું છે. હવે રીડિંગ કેવી રીતે લેવાના કે આ જે છે વ્હીલ છે એને આપણે આ બાજુ ફેરવીશું કાં તો આ બાજુ. હવે આમાં છે ને જે આ કાંટો છે ને આપણે મિનિમમ બાજુ લઈ જવાનો છે, તો ફેરવવાનું આ રીતે મિનિમમ બાજુ જ જવું જોઈએ. આ રીતે પાછો રિફ્લેક્ટ થાય કાંટો તો એનું રીડિંગ નોટ ડાઉન કરી લેવાનું. જે રીડિંગ આવે એ લઈ લેવાનું અને પછી એ લખી દેવાનું કે આપણું R ઇન્ફિનિટીનું રીડિંગ થશે. આ રીતે આપણે બધા રીડિંગ લઈશું. આનું નામ માનતા ફેલ થશે.